શેઠ ગેરેજમાં કારીગરની જરૂર છે? હા, કારીગરની જરૂર છે, પણ પેલા ક્યાં કામ કરતા હતા? કામ તો મોટા મોટા ગેરેજમાં કરતો હતો ને 36 નંબરનો કારીગર છું, ગમે એને પૂછી લેવું. કાંઈ વાંધો નહીં, 5000 પગાર આપીશ, કામે લાગી જાવ. 5000 એ નો થાય, 36 નંબરનો કારીગર છું. 15000 પગાર આપીશ, હાલો કામે લાગી જાવ. આ શેઠ આપણે ઓલું ટ્રેક્ટર રિપેરિંગ માં મૂક્યું એનું સ્ટેરિંગ નું કામ હોતે ને કરવાનું છે. ઈ રેવા દ્યો, સ્ટેરિંગ નું કામ આપણે નથી કરતા. શેઠ તમે ઉપાધિ કરો માં, કારીગર ખબર છે ને 36 નંબરનો, બધુંય થઈ જાય. કાંઈ વાંધો નહીં, થઈ જાય. હા, શેઠે કારીગર એમ રાખ્યો. કાઈ હળ હુજતી નથી, લાઈને ખોલી નાખ, કાઈ થાય. શેઠ માવત કરો. આલ્યો માવો, આ બધા ટ્રેક્ટર ખોલી નાખે, રિપેર તો થઈ જાય ને. હા ભાઈ, આ થઈ જાય છે, તમે ઉપાધિ કરો માં, તમે બેહો સાનમુના. શેઠ અહીં આવો તો જલ્દી. આ હું થયું? શેઠ આ સ્ટેરિંગ આપણાથી ફિટ નહીં થાય, આ નવું નાખવું પડશે. આ નવાની ક્યાં કરો છો? આ ટ્રેક્ટર ના આપતા નથી પરાડા. મારે કાઈ નહીં, મારે જૂનું જોહે. જૂનું જોઈશે, જૂનું જોઈશે. અરે